લી જ્યોંગ હોક, તારી શું સ્માઇલ છે, શું સ્ટાઇલ છે. શેફ, મેમ, તમે ક્યારે આવ્યા? તમે જ્યારે બીજી દુનિયામાં હતા ને ત્યારે હું આવ્યો. ઓકે. મતલબ ક્યાં હતા મેમ? કયા ખ્યાલોમાં હતા તમે? અરે નાના શેફ, કઈ નહીં કઈ નહીં. એલર્ટ એલર્ટ એલર્ટ. આવી ગયા સર. યુક્તિની સિસ્ટમમાં ડ્રામા મોડ એક્ટિવ થઈ ગયો લાગે છે. રસોઈયો, તને આ બધી ખબર કેવી રીતે પડે છે? અરે એ જ તો મારો ડેટાબેઝ છે. મારી સિસ્ટમ જુઓ ને. અરે શેફ, હું શું કરું? કોરિયાના લોકો એટલા ચાર્મિંગ હોય છે, એટલા ક્યુટ હોય છે કે મને એમ એવું થઈ ગયું કે હું ત્યાં ખોવાઈ ગઈ. તમે ત્યાં ખોવાઈ ગયા. હા. બહુ ફિલ્મી નથી તમે? અરે સર, ભયંકર. તમને નથી લાગતું રસોઈજી અને મેમ કે આપણું આ કિચન પણ ફિલ્મી છે? એ કેવી રીતે? આમાં ડ્રામા છે, બરાબર, આમાં ઇમોશન છે, ઓકે, આમાં પ્યાર છે જ્યારે આપણે કુક કરતા હોય ઓબ્વિયસલી, ઓકે. અને બીજું શું છે આમાં? એકદમ ઇમ્પોર્ટન્ટ તો ભૂલી ગયા, તેલ. ટેસ્ટ. એટલે ટેસ્ટ તો છે, પણ હજી એક વસ્તુ છે. એ મને ખબર છે, હું નહીં કહું, તમે કહો. કોમેડી. આ કોમેડી છે. અરે હા, તો આપણે કોમિક રિલીફ છે. હા કે ના? પણ શેફ, તમે કોરિયન હીરો તો અહીંયા નથી લાવી શકતા ને? હા, ઈ છે, હું કોરિયન હીરો તો નથી લાવી શકતો, પણ હું એક વસ્તુ લઈ આવી શકું છું. એ શું? કોરિયાનો સ્વાદ. કેવી રીતે? અરે યાર, શેફ છે, રસોઈયોજી છે, અમે અમારી રીતે મસ્ત રેસિપીઝ એવી ક્રિએટ કરશું કે તમે ચાખશો, તમને એમ લાગશે કે તમે પહોંચી ગયા કોરિયા. ઓકે. અને એમ સારું છે ને, તમે આ રેસિપી શીખી લો અને જ્યારે કોરિયા જાઓ તો તમને પણ એની ડિશ આવડે છે. યસ, થેન્ક યુ શેફ. અને એ પણ આપણા સ્નેકી સમર સ્પેશિયલમાં. અરે વાહ, એટલે આ વીક પણ આપણે કંઈક નવું સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. સમર્સ આવી ગયું છે અને કંઈક સ્નેકી કંઈક હોય તો મજા આવે, એટલે રસોઈજીને ડિસાઈડ કર્યો કે આ વીક બહુ જ સ્પેશિયલ રહેશે. ઓકે, તો બહુ જ મજા આવી જશે. અરે મેમ, બહુ જ મજા આવવાની છે. એટલે એ મજા કરવા માટે આપણે એક સ્પેશિયલ ગેસ્ટને બોલાવ્યો છે પાટણથી, દીપલબેનને. અરે વાહ. ઓહો, પાટણથી આવ્યા છે તો પછી પટોળા લાવ્યા છે કે નહીં? રસોઈયો, એ વસ્તુ તું એમને જ પૂછી લે ને, હું બોલાવી લઉં છું એમને. સારું સારું, બોલાવો. તો ચાલો બોલાવી લઈએ પાટણથી આવેલા પરિવાર દીપલબેન અને કંદોઈ પરિવાર. તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો દીપલબેન? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. કોણ કોણ આવ્યું છે તમારી સાથે? મારા મિસ્ટર છે અને મારી ડોટર છે સૃષ્ટિ. હેલો. હેલો. હેલો, કેમ છો મેમ? બસ મજામાં એકદમ. રસોઈયો, તારે કઈ પૂછવું હતું ને? અરે હા દીપાબેન, તમે પાટણથી આવ્યા છો તો પટોળા લાવ્યા કે નહીં? પટોળા તો હું લઈને આવું, પણ રસોઈ તમે પહેરશો ખરા? બોલ બોલ. એ પણ ખરું. હારું, તો પછી તારે બધું ગિફ્ટમાં જોઈએ જ છે, ખાલી કશું પહેરવું તો હોતું નથી. સારું સારું. દીપલબેન, તમે શું કરો છો? તમને રસોઈનો કેટલો શોખ છે? મને રસોઈનો પહેલા તો નહોતો, પણ જ્યારે મેરેજ કરીને આવી ને જ્યારે થોડી સ્ટ્રગલ થઈ, પછી મને એમ થયું કે ના, હવે મને રસોઈ તો મારે કરવી છે, અને ત્યાંથી મને બહુ શોખ જાગી ગયો છે. અરે વાહ. સર, તમે શું કરો છો? મારે ઓપ્ટિકલ બિઝનેસ છે. 105 વર્ષથી છે પાટણની અંદર. 105 વર્ષ. વાવ સર, વાવ. અમે આજે ચોથી પેઢી છીએ. અરે વાહ, બહુ જ સારી વાત કહેવાય કે બહુ જ. ચોથી પેઢી પણ એ જ બિઝનેસ સંભાળી રહી છે. અરે વાહ, અરે વાહ. તમને રસોઈ બનાવવાનો શોખ છે? નહીં, બસ ખાવાનો શોખ છે. અચ્છા. હું બનાવું છું ને એ ખાય મેડમ છે. બનાવે. અચ્છા, એટલે તમે તમારી ફરમાઈશ તો એમને કહેતા હશો ને? હા, બધું જ. તો બનાવે છે, બરાબર બનાવે છે ને? બહુ ફાઇન. અરે વાહ. લસણિયા મુઠિયા તો બહુ જ ભાવે. શું વાત છે? એકદમ ફાઇન બનાવે છે. તો વાત આજે આપણે શું કે રસોઈયોજી? હા, સૃષ્ટિ, તમે શું કરો છો? હું સુરત છું અને હું માસ્ટર્સ કરું છું પ્લસ જોબ બી કરું છું. અચ્છા, એટલે ભણો પણ છો ને જોબ પણ કરો છો. તો પાટણ વધારે ગમે કે સુરત વધારે ગમે? જનરલી તો જ્યાં મમ્મી પપ્પા હોય ત્યાં વધારે ગમતું હોય. અચ્છા. પણ સુરત બી સારું છે, ત્યાંનું ખાવા પીવાનું બહુ સારું છે. બરાબર છે. તો દીપલબેન, મને એવું જાણવા મળ્યું કે તમે દર રસોઈ શો બહુ જ જુઓ છો. એ સાચી વાત છે? એકદમ સાચી વાત. જે દિવસથી સ્ટાર્ટ થયું તે દિવસથી ચાલુ છે મારું રસોઈ શો જોવાનો. અરે વાહ, એટલે તમને બહુ હેલ્પફુલ પણ થયો જ હશે ને? ખૂબ ખૂબ હેલ્પફુલ થયું. અચ્છા. શેફ. મને હું બસ તમને કાપવાનો જ હતો. હા. એમને હમણાં એક ડિશનું નામ લીધું છે
અને પાટણના પણ આઈ થિંક બહુ ફેમસ છે એ ડિશ, Yes. તમને ખબર છે? હા, નથી હા. ખબર? તો એક કામ કરે મેમ, આપણે કુકિંગ કરે તો મેમ આપણે એક નવી ડિશ બનાવે. એક ચાલો. શેફ એક મિનિટ, શું શું થયું ma'am? બનાવવાના છો એ તો કહી દો. આ પેલી ડિશ છે ને એ હું સરપ્રાઈઝ રાખું છું. ઓકે, અરે પણ હું એટલું કહીશ કે પાટણ સ્પેશિયલ છે. અચ્છા. જે છે ભરેલા ટિંડોળાનું શાક. ઓકે. પણ હું જે વર્જન બનાવવાનો જ ને રસોઈજી સાંભળો છો, તમને પણ જોઈને મોઢામાં પાણી આવી જશે. મને તો ક્યાંથી આવે? અરે આવશે, એવું મસ્ત બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આજે ખાસ આપણા મહેમાન પાટણથી આવ્યા છે. દિપલ મેમ, વેલકમ વેલકમ વેલકમ. થેન્ક યુ સર. પાટણ કેને બહુ બ્યુટીફુલ કેને સિટી છે, અને આજની જે રેસિપી આપણે બનાવવાના છે એ દર્શક મિત્રો માટે હું એક ખાલી હિન્ટ આપી દઉં તો મેમ આજે આપણે પાટણની તો પ્રખ્યાત ડિશ બનાવવાના છે, પણ બીજી એવી કઈ ડિશ છે જે બહુ જ આમ કેને ફેમસ છે? પાટણના દેવડા. યસ, એ તો બધાને ખબર જ છે કે કેને એકદમ આમ બહુ જ ટેસ્ટી છે, ડિલિશિયસ છે. હા. પણ હજી એક કેને એક અંડરરેટેડ ડિશ છે જે બધાને બહુ ઓછી ખબર છે. એ ખબર છે કયું? લસણના મુઠિયા. પરફેક્ટ. લસણ ના એ લીલું લસણના જે મુઠિયા બને એ તો ઓહો મજા આવી જાય. અને મેં એવું સાંભળ્યું છે કે ખાલી વઘાર જે આપણે કે મુઠિયામાં મારતા હોય છે તો એમાં તલ હોય છે, કડી પત્તા હોય છે, હિંગ અને ઘણી બધી આપણે નોર્મલ બનાવતા હોય, પણ આમાં લીલું લસણ જાય છે. હા કે ના? એનાથી જ એનો ટેસ્ટ વધારે આ જાય છે. તો આઈ થિંક આ જયારે આપણે દર્શક મિત્રો જોશે તો એમને મજા આવશે. ચોક્કસ. પણ તમે પાટણથી આવ્યા છો, હું રાજકોટથી છું, તો મારી બનાવવાની થોડીક રીત અલગ છે. તો તમે મને પાટણ સ્ટાઇલ શીખવાડો કે તમે કહેશો હું એટલું જ સામગ્રી યુઝ કરીશ. ચોક્કસ સાહેબ. ઓકે, તો મેમ પહેલા શું લેવાનું છે? પહેલા તો બાઉલ લઈશું. બોલ આવી ગયું, લસણ લઈ લો પહેલા. ઠીક છે. અડધો વાટકો અડધો જેટલું લઈ વાડકો, લો. હા અડધો વાડકો જેટલું લસણ એમાં એડ કરો. આટલું આપણે વઘાર માટે બસ રાખીએ ને? આટલું વઘાર માટે રાખવું પડશે પાછું. પરફેક્ટ. ચાલો, આની સુગંધ જ બહુ મજા આવે ને. હવે તેમાં રવો લઈ લો. રહો પેલા મને આ ધનિયા એડ કરું. ધનિયા લાસ્ટમાં એડ કરજો. પાકો? Okay. ચલો. હા, તમારી મારે વાત માનો. ચલો, રવો કેટલું લો? બસ એક બાઉલ લઈ લો રવો. આખે આખું? હા પાકું? હા, કારણ કે એમાં ભરડું આપણે નથી લેતા, ઘઉંનો જાડો લોટ નથી લેતા, હા, બરાબર. એટલે આપણે એ વધારે એડ કરીશું. હવે હવે ઘઉંનો ઝીણો લોટ લઈ લો, કેટલું લો મેમ? 2 ચમચી. ઓકે, હવે ચણાનો લોટ એડ કરીશું, એ પણ 2 ચમચી જેટલો લઈશું. 2 ચમચી ચણાનો લોટ. હા. હવે આપણે દહીં લઈશું. ઓકે, દહીં કેટલી ચમચી? દહીં 3 ચમચી જેવું લઈશું. એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આનો ટેસ્ટ વધારે હશે તો સરસ લાગશે મુઠિયા. ચલો, 2 બસ. ચમચી. હમ. હવે હવે એમાં ધનિયા નાખી દો તમારા ટેસ્ટ પ્રમાણે. તો મને તો બહુ ભાવે. તો ઉપર નાખવા રાખજો થોડા. ઈ તો મેમ આવી જશે. ઓકે. હવે આપણે એમાં સુગર એડ કરીશું. દહીં છે તો સુગર એડ કરીશું, તેનો ટેસ્ટ બહુ સરસ મસ્ત. આવશે. કેટલો આખો વાટકો નાખી લો? ના ના ના, એટલું વધી પડશે. કેટલું નાખું? બસ તો 2 ચમચી જેટલી નાખો. પાકું ને? હા બસ પાકું. એક વાત કહું તમને, હમ. આમાં જેટલા પણ આપણે સામગ્રી એડ કરી ને, તમને સુગંધ આવે છે? હા મને તો આવે છે. મને પણ આવે છે. આદુ મરચાની પેસ્ટ હતી, લીલું લસણ છે, આપણે દહીં નાખી, એટલે એક સારી આમ કે બેલેન્સ્ડ કે સુગંધ આવે છે. તો જીવનમાં એવું જ હોય, બધા બેલેન્સ ફ્લેવર હોય તો મજા આવે. મજા આવે. અને તમને જોઈને મને એમ લાગે છે તમે બહુ કોન્ફિડન્ટ છો કિચનમાં. એટલે હું આ રીતના સાંભળું છું, મને મારા હેડ શેફ ની યાદ રહ્યો કે આ કર આ કર આ કર, રીતના. તો પહેલેથી જ આવી રીતના તમે આ કુકિંગ કરો છો? તો પહેલેથી તો કરતી હતી, પણ જ્યારે હું મેરેજ કરીને આવી તો સાસરીનો ટેસ્ટ અને પિયરનો ટેસ્ટ બંને તો અલગ થઈ જાય. એ તો સાચી વાત છે. અમારી સાસરીમાં મારો ટેસ્ટ અલગ પડી જતો હતો, હમ, હમ. જ્યારે મારા જેઠાણી પહેલાથી હતા તો એમનો ટેસ્ટ અલગ અને મારો ટેસ્ટ અલગ પડી જતો. તો હું જ્યારે જમવાનું બનાવું, રસોઈ બનાવું તો જમ્યા વગર બધા ઊભા થઈ જતા. ઓહો ચલો આજે નથી ખાવું, નથી બરોબર. બેસન આવું બનાવ્યું છે, બેસન તો આવું ના હોય. ભાભી બનાવે પરફેક્ટ. ઓહો. ત્યારે મને બહુ દુઃખ લાગતું. મેમ ખરેખર મતલબ આ સમય તમારા માટે બહુ અઘરો હશે એમ. હા સર, એ સમય મારા માટે ખરેખર અઘરો હોય છે, જી. પણ હું એમાંથી હિંમત નથી હારી. અને મારા મમ્મી પપ્પાના ઉપરથી મને પ્રેરણા મળી કે ના, હિંમત નહીં હારવાની, એને કંઈક આગળ કરવાનું. થેન્ક્સ ટુ રસોઈ શો
અચ્છા એ ટાઈમ પર મેં રસોઈ શો જોવાનું સ્ટાર્ટ કર્યું. જ્યારે પહેલો દિવસ હતો રસોઈ શોનો ત્યારથી હું કન્ટિન્યુ જોઉં છું રસોઈ શો, અને હું નવી નવી વાનગી બનાવતી થઈ ગઈ. શું વાત છે મેમ. તો હું એક વસ્તુ તો માનું જ છું કે રસોઈ શો તમારા માટે કહીને આમ કુકિંગ ક્લાસ હતા, હા, કુકિંગ ક્લાસ જે હતા. તમે ભલે આમ જાય ના શક્યા પણ એક જયારે આવતું તમે જોતા, હા. તમે લખતા બુકમેન થતા એવું કઈ હતું? મેં લખ્યું તો કંઈ નથી, પણ માઇન્ડમાં યાદ રાખ્યું હતું. હું જે બનાવ્યું હોય, જે રસોઈ સમાજ જે બનાવ્યું, હું સાંજે બનાવું કે બીજા દિવસે બનાવીને મારા ઘરનાને ટેસ્ટ કરાવતી. એટલે ખરેખર મતલબ તમે રસોઈ શો જોતા, ઘરે વાનગીઓ બનાવતા અને પછી ઘરવાળા ખુશ થઈ જતા, એકદમ ખુશ થઈ જતા. પછી ઊભા ના થતા ને? પછી બિલકુલ નહીં. શું વાત છે. તો હવે મેમ બતાવો શું કરવાનું છે. તમે રસોઈ શો જોતા, હા, તમે રેસીપી શીખતા, ચલો હવે આપણે શું એડ કરશું? હવે એમાં તેલ એડ કરીશું. કેટલું એડ કરવું આપણે છે? મોણ આપણે થોડું સારું એડ કરીશું, વધારે એનાથી 3-4 શું થાય? ચમચી. 3-4 ચમચી. હા. ચલો આટલું ઇનફ છે. તો પછી હવે રૂટીન મસાલા આપણે રૂટીન મસાલા શું છે? મીઠું, પહેલા તો મીઠું લઈ લઈએ. પેલા મીઠું લઈ લેવું પહેલા છે. મીઠું લઈ લઈએ, જે હું ભૂલી જાઉં છું. અચ્છા ઓકે ચલો. હવે હવે હળદર, મરચું, ગરમ મસાલો લેશું. બરાબર. બીજું કઈ? હા, અને હવે તેમાં આપણે હિંગ પણ એડ કરી દઈશું અત્યારે. તો મેમ તમને ખબર છે આપણે આને મુઠિયા કેમ કહે છે? મુઠ્ઠીમાં બને છે. સાચી વાત છે. અને સાચો સ્વાદ જે છે ને એ મમ્મીના હાથમાં છે. હાથમાં છે. તો તમે જ આ બનાવો. સરસ. બરાબર. ઓકે. હું અહીં રાખી દઉં. સ્ટીમરને હું ચાલુ કરી દઉં. પહેલા તો હું આને મિક્સ કરીશ બરાબર. જી થઈ ગયું છે. હા, બસ સેફ. જો તમે મુઠ્ઠી એકદમ પ્રોપર મુઠ્ઠીમાં બંધ થઈ જાય છે. હવે પરફેક્ટ. હવે આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું. બસ પેલા છે ને આમાં હું થોડુંક તેલ બ્રશ કરી દઉં. તો સેફ જુઓ તમે, આ આપણા પ્રોપર પરફેક્ટ મેમ. બંધાઈ ગયા છે. હવે આપણે તેને સ્ટીમરમાં લઈ લઈશું. બધા પીસ આવી જશે મેમ? બધા આવી જશે. વેરી ગુડ. તો તમારે સન અને ડોટર છે, તો એ હા. તમારી સાથે જોઈ છે કે? ના, એ બંને સ્ટડીમાં બહાર કરે છે. ડોટર છે એ સુરત છે, અને મારો સન છે સારંગપુર હોસ્ટેલમાં ભણે છે. વાહ. તો ચાલો મેમ હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દે અને 12 થી 13 મિનિટ થશે ત્યાં સુધી સ્ટીમ કરીશું. યસ વેરી ગુડ. ચલો મેમ હવે આપણે જોઈ લે. ગેસને કરી દઉં છું બંધ. સરસ સ્મેલ આવે છે. મજા આવી ગઈ. હવે આપણે ચેક કરી લઈ હા, થઈ જાય કે નહીં. વાંધો નથી, મસ્ત થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ કરવા માટે બહાર રાખી દઈ. 10 મિનિટ થશે ઠંડુ કરવા માટે. તો મુઠિયા ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. પ્લેટમાં સારી રીતે આપણે એને રાખ્યા છે. હવે આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈ અને આને કટ કરી દઈ. નાના નાના પીસીસમાં કટ કરજો. કેવા નાના જો એક મને કહેતા જાઓ. હા, બસ. આવા જ ને? હા, એક એક બાઈટ આનો આવશે, બહુ મજા આવશે. તમને એવું લાગતું હોય ને, હું જયારે વાત કરતો હોય મારી ગુજરાતીમાં કે ને ભૂલ હોય તો તમે મને કરેક્ટ કરજો મેમ. આપણે આ જ રીતે બધા મુઠિયા કટ કરી લઈ. તો મુઠિયા બધા કટ આપણે કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. વેરી ગુડ મેમ. વઘાર કરી લઈ. કેટલી ચમચી તેલ લેવી છે? એમાં 4-5 ચમચી તેલ લેજો. ડેફિનેટલી 4 થી 5 ચમચી તેલ. ફ્રેશ આપણે લીમડો લીધો છે. હવે 2 ચમચી જેટલી આપણે રાઈ લઈ લઈ. 2 ચમચી જેટલું જીરું લઈ લઈ, નાની ચમચી. હિંગ આપણે અંદર પણ નાખી, તેને ઉપર પણ હશે તો ટેસ્ટ. ઘરે બનતું હશે, પાડોશી ખાવા આવશે. સાચી વાત છે. ચલો હવે મરચા લઈ લઈ. હા, તોડીને નાખ્યા એટલે થોડીક તીખાશે આવી જાય મસ્ત. જે તમે કીધું તું બાકી લસણ આપણે આમાં વઘારમાં વઘારમાં યુઝ એડ કરશું. કરીશું. એટલે આપણે એ જે લસણ છે આપણે એડ કરી લઈ. મુઠિયામાં એક ક્રંચ મળશે એનાથી. અને આમ સ્વાદ બહુ સારો આવી બહુ જાય ને મેમ. સરસ આવશે. મોઢામાં પાણી આવી ગયું મેમ. મને બહુ ભાવે લીલું લસણ. મને કોઈ એમ કે ને કે આનો હલવો બનાવીને તને ખવડાવતો હું ખાઈ લઈશ. થોડુંક તલ ટ્રાય લઈ લઈ. કરીશું આપણે એક વખત હલવો. તમે બનાવજો મારા માટે. ચોક્કસ, શ્યોર. 1 ચમચી જેટલું તલ લઈ લીધું છે મેં. એક્સપેરિમેન્ટ તો મને બહુ ગમે છે. હવે એમાં મસાલા એડ કરવા છે? ના, બસ આમાં આપણે મસાલા નહીં એડ કરવા પડે. વેરી ગુડ. ચલો મુઠ્ઠી એડ કરી દઈશું. આપણે મુઠિયામાં એડ કરી લઈ. એ આપણે શું કરવાના કરે છે ખબર છે? આમાં બીક બહુ રહે તૂટવાની. તૂટવાની. અને થોડાક તૂટે એટલે મજા આવે. થોડા અંદર ભાગી પણ કાઢે છે ચમચાથી અંદર. ડાન્સ કરતા હોય એવું લાગે છે. એવું લાગે ને મેમ? હા, તો મેમ આ તો તૈયાર છે. હવે આપણે એની પ્લેટિંગ કરી લઈએ. પ્લેટિંગ કરીએ. ઓકે હવે આપણે પેલા તલ લઈ લઈ. એના વગર અધૂરું છે ને મેમ? હા, આ શું છે? ધનિયા.
અને આ કોથમીર, કોથમીર. બરાબર. હા આવી ગઈ મેમ તમને મોઢામાં પાણી? મોઢામાં પાણી આવી ગયું, ક્યારે ખાઈ લઉં એવું થઈ રહ્યું છે. તો આ છે તૈયાર લીલા લસણના મુઠિયા. મુઠિયા. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મુઠિયા વિશે. મુઠિયા એવી વાનગી છે જેના કારણે એવું પણ કહેવામાં આવે છે કે મહિલાઓ સૌથી સારી મેનેજર છે. આ વાનગીનું નામ તેના આકારના લીધે પડ્યું છે. લોટ અને શાકભાજીના મિશ્રણને હાથની મુઠ્ઠીથી દબાવવામાં આવે છે, એટલે એને મુઠિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે રાતનું જમવાનું વધી જતું હતું તો વહેલી સવારે ગૃહિણીઓ એમાં ચણાનો લોટ, લીલા શાકભાજી અને મસાલા ઉમેરીને એને મુઠિયા તરીકે બનાવતા હતા. મુઠિયાને સૌથી વધારે સ્ટીમિંગ કરીને એટલે કે વરાળ આપીને બનાવવામાં આવે છે, એટલે એક રીતે આ મુઠિયા હેલ્ધી પણ છે. ગુજરાતના દરેક ખૂણે મુઠિયાના વિવિધ પ્રકાર બનતા હોય છે. કોઈકની ત્યાં દૂધીના મુઠિયા, કોઈકની ત્યાં મેથીના મુઠિયા, કોઈકની ત્યાં બાજરીના મુઠિયા. આમ વિવિધ પ્રકારના મુઠિયા ગુજરાતમાં પ્રચલિત છે. અને પાટણ બાજુ તો લસણિયા મુઠિયાનો સૌથી વધારે ક્રેઝ છે. એવું પણ માનવામાં આવે છે કે જો ઊંધિયામાં મુઠિયા ના હોય ને તો ઊંધિયું અધૂરું છે. મુઠિયા માત્ર નાસ્તો નહીં પણ દરેક ગૃહિણીની કોઠાસૂઝ અને બેસ્ટ ઓફ બેસ્ટ વાનગી પણ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ મુઠિયા વિશેની માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે જેન્ઝીઝના ફેવરેટ કોરિયન સ્પ્રિંગ રોલ શીખવાનો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. શેફ, આજે આપણે જે ડિશ બનાવવાના છે મારી સૌથી ફેવરેટ છે. કોરિયન બહુ પોપ્યુલર છે. આઈ મીન અત્યારે ટ્રેન્ડ પ્રમાણે Yes. બધી જગ્યા તમે જો કોરિયનની કોઈક તો વર્ઝન તમને મળે છે. આઈધર કોરિયન મસ્કાબન બને છે, કોરિયન નૂડલ્સ બને છે, અને આજે આપણે બનાવત ને એ છે કોરિયન સ્પ્રિંગ રોલ. ઓકે લેકિન આજે હું જે બનાવવાનો જ ને, તમે કીધું ને ઇન્ડિયન ટચ, હું ગોચુજાંગ બનાવવાનો છું. ઓકે ગોચુજાંગ એક તીખો સોસ છે, તીખો અને મીઠો સોસ છે. Yes. અને એમાં ઉમામી મેં તમને યાદ છે કીધું હતું કે ઇટ્સ 6 ફ્લેવર, તો એવા એ ઉમામી લેવલ છે ને અહીંયા સુધી છે. મતલબ એટલો સારો ડેપ્થ છે એ સોસમાં. અને હું પહેલાથી તમને વોર્ન કરું છું, કોરિયન તીખું હોય છે એટલે Yes, આ yes, ફૂલ yes. તીખું હોવાનું છે. તો તમે તૈયાર છો? પણ એમાં આપણે સ્પાઇસ લેવલ ઉપર નીચે કરી શકીએ ને? કરશું, પણ તીખાસ હશે. ડન, ચાલશે. રાઈટ. તો ચલો પહેલા હું સ્પ્રિંગ રોલ નહીં જે વેજીટેબલ્સ છે એની સામગ્રી આપણે પહેલા ચોપ કરી લઈ. એકદમ ઝીણું ઝીણું આપણે જુલિયન ચોપ કરે છે. આને પણ એકદમ ઝીણું ઝીણું કટ કરીએ છીએ. આમ પણ સ્પ્રિંગ રોલમાં ચોપિંગ જ એવું છે કે જે વધારે ટાઈમ માંગી લે છે, રાઈટ? એ લોકો એક્સપેરિમેન્ટલ પણ બહુ જ હોય. જેમ તમે કીધું કે એમના ગ્રીન વાળ હતા. તમે જોયા છે કોઈ કોરિયન પિક્ચર કે સાંભળ્યા છે કોરિયન ગીતું? હા, ઘણા બધા. હે, યસ. કોરિયન બોલ ખાતા છે? નહીં, મસ્ત હોય. એટલે હું હજી એક્સપ્લોર કરી રહી છું કોરિયન ફૂડ. કાંઈ વાંધો નહીં, અત્યારે દર્શક મિત્રો જોવે છે, હવે કે છે કે રસોઈઓ નેક્સ્ટ વીક કોરિયન સ્પેશિયલ આવે છે. બરાબર, ચલો બધું આપણે ચોપ કરી લીધું છે. બરાબર, મરચા પણ તમે જોઈ શકો છો એકદમ પોચા થઈ ગયા છે. જો, યસ. ઓકે, હવે આપણે આને બ્લેન્ડ કરી દઈએ. ઓકે. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું દર્શક મિત્રોને, કે જ્યારે પણ તમે મરચા સાથે આવી રીતના રમો છો, અને રમો છો મતલબ આવી રીતના ચેક કરો છો, જોવો છો થઈ ગયું છે કે નહીં, અને આ રીતના મિક્સરમાં નાખો છો, અને ભૂલે ચૂકે જે મારી સાથે થયું છે, ખાલી મોઢા ઉપર હાથ લગાડશો ને, લગાવો ને. નહીં અહીંયા નહીં ને આમ થઈ ગયું, મને એટલી તીખી આમાં સુગંધ આવે છે. એટલે પછી તમારું નેચરલ ફેશિયલ થઈ જશે. પૂછો કેમ? 15 થી 20 મિનિટ તમારે ખાલી મોઢું ધોવું પડે, એટલું ભરે. ચલો પાણી બધું કાઢી લઈ. આમાં એની તીખાશ પણ થોડી ઓછી થઈ જશે ને પાણીમાં પલાળ્યા છે તો? કેટલી જ રહેશે? એટલી જ રહેશે. ઓ, બેસિકલી આપણે શું કરે છે, આપણે સોસ બનાવે છે, બરાબર? એમને બ્લેન્ડ કરશું ને પાણી સાથે, તો મજા નહીં આવે. અત્યારે ગરમ પાણીમાં સોફ્ટ થયા છે ને, અને આ એકદમ કે ને પ્રોપર આની ટેક્સચર આવશે. કાચામાં ને આમાં ફરક પડે એમ, એ ટેક્સચર માટે આપણે આ મહેનત કરે છે. અને એકચ્યુઅલી આ સોસ બનાવવામાં છે ને, તમે કીધું ને આમાં ઇન્ડિયન ને શું છે, ગોચુજાંગ મરચા પણ હોય. ઓકે. આજે ભાવનગરી ચટણી બનાવે, હું એમ કહું મરચા નહીં, તો એમાં ભાવનગરી મરચા જોઈએ ને, તો એ લોકોના મરચા અલગ હોય. બરાબર? અને મેં કીધું ને આપણે એક ફ્રૂટી ફ્લેવર આપે, હા, તો એની
કરવા માટે મારી પાસે છે એપલ સાઇડર વિનેગર. ઓકે. એપલ સાઇડર વિનેગર એટલે એમાં મેઇન શેનો સ્વાદ આવે? વિનેગરનો તો છે, પણ એપલનો પણ Apple. સારો સ્વાદ આવે. એટલે એક નાની ચમચી આમાં આપણે ઉમેરી દઈએ, થોડુંક પાણી, તાકી એક સારો પેસ્ટ આવે, પેસ્ટ બને. પેસ્ટ બને. ધન્યવાદ મેડમ. ચલો મેમ, હવે તમે આને ટ્રાય કરશો? નહીં. તો આ એક ચમચી ટ્રાય કરો મેમ. ના 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 ના. અરે તમે મરચા વાળો હાથ તમારા ફેસ પર લગાવો તો હું ટ્રાય કરું. આખી ફૂલ ચમચી ભરીને ટ્રાય કરું. પાકું? હા. આ આખી ચમચી હા. ના કરાય. હું ઈ લઈએ લે, ચેલેન્જ એક્સેપ્ટ કરીએ લે. ચલો હવે આપણે આ પેસ્ટ ને આ બોલમાં લઈ લઈ. તમે મને એક સવાલ પૂછો નહીં, શું? અને આમ શ્યોર આપણે દર્શક મિત્રો જોતા હશે, એમને પણ આ સવાલ આવતો હશે. મેં આમાં એપલ સાઇડર વિનેગર કેમ આમાં એડ કર્યું છે? તમે કહ્યું ને ફ્રૂટી ફ્લેવર આપવા માટે. ફ્લેવર તો છે, પણ મેં તમને કીધું ને આ મેઇન શું છે કે આમાં તમારે આથો લઈ આવવો પડે. તો એપલ સાઇડર વિનેગરમાં તો આથો આવેલો જ છે, બરાબર? તો ઈ એક ફર્મેન્ટેડ, મતલબ કે ને આથો લઈ આવો ને એનો એક સ્વાદ હોય. ઓકે. એટલે એ સ્વાદ માટે બહુ જરૂરી છે, બરાબર? ચલો આને હું સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, હવે આપણે ગેસને કરીએ ચાલુ. આમાં મેઇન રેસીપી જે ઓથેન્ટિક કોરિયન હોય ને બનાવતા હોય ને, સોરી 3, 2, 1, તો આમાં તલનું તેલ જાય, ઓકે. બરાબર? પણ ઇન્ડિયન સ્ટાઇલ બનાવે છે, એટલે તમે સિંગ તેલ પણ વાપરી શકો, કઈ વાંધો નથી. બહુ ઓછું તમારે યુઝ કરવાનું છે, યાદ રાખજો. બસ 1 ચમચી ઇનફ. 1 ચમચી એટલે ઓલમોસ્ટ 6 થી 7 ગ્રામ. ઓકે, ચલો હવે તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે રેડ ચીલી જે આપણે આ પેસ્ટ બનાવી છે એ આપણે અમે એડ કરી દઈશું. આ હું શું કરું છું? એને શેકો છે તેલમાં? નહીં, પાણી બારું છું. અચ્છા. જો ને કેટલું બળી ગયું પાણી. એટલે હવે આમાં તીખાસ પણ વધારે બેસી જશે ને ખટાશ પણ આવી જશે. જો ઓકે. એપલ સાઇડર વિનેગર નાખ્યું છે, કેટલું આજો બળે છે, ફટાફટ બળે છે. હવે આપણે આમાં શું એડ કરશું? ચોખાનો લોટ. ઓકે. એટલે 1 ચમચી ચોખાનો લોટ આપણે આમાં એડ કરશું. એનું કોઈ રીઝન? જો હું તમને કહું ને, એક મસ્ત તમને એક શોર્ટકટ સ્ટાઇલ શીખવાડું છું, ગોચુજાન. ઓકે, જેમ આપણે ઇડલી બનાવીને ચોખા ના આવી રીતના નાખતા હોય, પલાળતા હોય, એવી રીતના એ લોકો પલાળે. ઓકે. અને એનું બને. અગર તમે આ જોશો ને કેમ બને ને, તો આમાં બહુ કહો તો બહુ મહેનત છે. તો અગર તમે એકચ્યુઅલ રેસીપી જોશો ને, બરાબર, તો એ લોકો પ્રોપર આમાં આથો લઈ આવે, ઘણી મહેનત છે. એટલે એ ચોખા સારી રીતે યુઝ કરતા હોય જેમાં આથો આવેલો હોય. હવે તીખાસ બહુ બધી છે, હા કે ના? એટલે હવે 1 ચમચી આપણે બ્રાઉન શુગર એડ કરશું, બરાબર? તો તમને લાગે છે 1 ચમચી ઇનફ છે? ના, નથી. પણ શું છે, પેલા આપણે એને આવી રીતના મસ્ત કેરેમલાઇઝ થવા દઈશું. એટલે અત્યારે કેવું છે કે કુક થશે ને એટલે એની મેરે કેરેમલાઇઝ થશે. ઓકે. તો પછીથી વધારે એડ કરીશું આપણે. હું જયારે આમાં હજી પાણી નાખીશ, આ ક્યાં સોસ જેવું લાગે છે? આ સોસ જેવું લાગે છે? બિલકુલ નહીં ને. ચલો, જો તમે ખાંડ કેવું મસ્ત ઓગળી ગયું છે. અને હવે આમાં એક શાઇન આવી ગઈ ને, સારો શાઇન આવ્યો ને. હવે આપણે આમાં શું એડ કરવું છે? સોયા સોસ. વેરી ગુડ, બરાબર. થોડુંક જ યુઝ કરવાનું છે, એટલે અડધી ચમચી જેટલું. ચલો હવે આપણે આમાં પાણી એડ કરશું. ઓકે. તમે જોવો છો કલર કેવો સારો આવ્યો છે. હજી પણ આમાં તીખાસ બહુ છે. આપણે આમાં મીઠું એડ નથી કરવાના. ઓકે, મીઠું આપણે જોશું લાસ્ટમાં અગર જરૂર પડે તો, બરાબર. હવે આપણે આમાં મધ એડ કર્યું. મધની મીઠાશ કેવી હોય? ખાંડ કરતા અલગ હોય ને, બરાબર. અને આમાં આવશે 1 ચમચી આ રેડ ચીલી પેસ્ટ. તમને બજારમાં પણ મળી જશે ને, નોર્મલ જેમ કે ને કે એ આપણે એડ કરે છે. રેડ ચીલી પેસ્ટ એટલે એક સારો કલર આવે, અને રેડ ચીલી પેસ્ટમાં એક ખટાશ હોય. તમે તીખાશ ઓછી કરવાના બદલે વધારી રહ્યા છો. ના, પણ રેડ ચીલી એવી તીખી રેડ ચીલી ન હોય જે બધા, મતલબ આમ તમે ઘરે બનાવતો વસ્તુ જુદી છે, બારે એવું કઈ તીખું નથી એમ. ઓકે. પણ મધ આવી ગયું ને મેડમ. 2 ચમચી મધ ગયા છે, એટલે પેલા 1 ચમચી ને અત્યારે 1 ચમચી. અને હજી આપણે સ્ટાર્ટિંગમાં 1 ચમચી ખાંડ નાખ્યું હતું, અને હવે 2 ચમચી નાખી દઈએ, બરાબર. હવે ગેસને કરી દો બંધ, અને ખાલી આવી રીતના સારી રીતે મિક્સ કરવાનું છે. ઓકે. આમાં આપણે હવે અડધી ચમચી જેટલું વિનેગર, એપલ સાઇડર વિનેગર નાખી દે, એટલે હવે ઉપરથી પણ ફ્રૂટી ફ્લેવર આવે છે ને. એકદમ ઇઝી સોસ, દેખાવામાં મજા આવે. હું તમને કહું ને, બહુ ટ્રેન્ડિંગ છે આ. અને એઝ અ ડીપ પણ યુઝ કરી શકાય. ડેફિનેટલી. અને હજી ડન નથી આને. આપણે આને પ્રોપર સોસ જેવું જ બનાવશું. ઘરની લેશું નાની, અને એમાં આને આપણે
પાસ થવા દઈશું એટલે પ્રોપર કે ને સોસી ટેક્સચર આવી જાય. ઓકે. હવે આમાં ખાલી આપણે લસણ એડ કરશું. ઓકે, એના પછી આપણે ગણી લઈને એને પાસ કરી દઈશું. ઓકે. હવે મેં તમને કીધું ને ઇન્ડિયન ટચ દેવા માટે આપણે 4 કરી લસણ લીધા છે. કાચા લસણનો એક સ્વાદ છે અને મને લસણ આફ્ટર ટેસ્ટમાં જોયું છે. આમ ખબર પડવી જોઈએ ને ખબર ના પડવી જોઈએ કે અરે એમાં લસણ હતું એ રીતે. અચ્છા. બરાબર. આપણે આને સાઈડમાં લઈ લે ચોપિંગ બોર્ડ ને. ઓકે, હવે આપણે આમાં આને એડ કરશું. ઓકે. હવે આનાથી શું થાય છે, તીખાશ ઓછી થશે. ઓકે. બરાબર. હવે આપણે આવી રીતના મારી પાસે ઇનફ શું કહેવાય સોસ આવી ગયું છે. ઓકે, તો ગોચુજાંગ જે આપણે સોસ છે એ બની ગયું છે. હવે આપણે આમાં કોબી ગાજર ઉમેરે અને આપણે શેકીશું ને હજી નહીં? અંદર ફ્રાય થાય ને સ્પ્રિંગ રોલ ની અંદર, ઓકે. એટલે સારી રીતે કુક થઈ જશે. સ્પ્રિંગ રોલ માટેનું સ્ટફિંગ તૈયાર છે. ઓકે. ચલો હવે આપણે સ્પ્રિંગ રોલ વણે. હા. વણે આ શું છે મેમ? મેંદાની શીટ છે. જી. ઓકે, રાઈસી શીટ યુઝ થાય હા. પણ એને પછી એ છે ને સ્પ્રિંગ રોલ, એને કોરિયન સ્પ્રિંગ રોલ ન કહેવાય, એ વિયેટનામી સ્પ્રિંગ રોલ થઈ જાય. ઓકે. રાઈસની શીટ્સ તમે યુઝ કરો ને. એટલું ઇનફ છે? હા. કે વધારે નાખવું છે? ના ના ઇનફ છે, પછી પાકું? ફાટી જશે. હા. હું પૂછું છું શું કરવાનું એટલે છે. રોલ જ કરવાનું છે ને, પણ હું જોઈ રહી છું તમે કેવી કેવી રીતના રીતે કરવાનું કરો છે? છો. મને કયો. આવી મને રીતે. આવડતું હોત શેફ તો હું તમારી જગ્યાએ ના હોત. અરે મેમ, ઓકે, આને છે ને સ્લરી કહેવાય. ગુજરાતીમાં મને સમજમાં આવે ને લોહી કહેવાય. લોહી. તો આ બહુ સિમ્પલ છે. બેસિકલી પાણી અને મેંદો છે અને આ રીતના થીક પેસ્ટ કરવાની. ઓકે. ઓકે, મસ્ત ચોંટી જાય. સ્પ્રિંગ રોલ તૈયાર છે મેમ. હવે આપણે આને ફ્રાય કરે. ઓકે. તેલ મસ્ત આવી ચૂક્યું છે ગરમ. શેફ આને કેવા ફ્રાય કરવાના છે? ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય, અને જેવા ગોલ્ડન બ્રાઉન થઈ જશે તમને ફિલિંગ આવી જશે આ કડક થઈ ગયા છે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. ઓકે. ફ્રાય થઈ ગયા છે મસ્ત. તો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. વાહ હા હા હા, તો મસ્ત છે. જોયું, આ જ ખૂબી છે સ્પ્રિંગ રોલ ની. કોબી મસ્ત જયારે તમે એને કાપો છો, સ્ટફિંગ એ સારી રીતે આવી ગયું છે. આ જ બરાબર હતું. આ તો આજના ગેસ્ટ માટે તૈયાર છે કોરિયન સ્પ્રિંગ રોલ. ઓકે. જેન્ઝીઝના ફેવરેટ કોરિયન સ્પ્રિંગ રોલ બનીને તૈયાર છે. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ એમાં શું છે. નમસ્તે, હું એકતા કારિયા. આજનો કુકિંગ મંત્ર છે કે જ્યારે આપણે રોટલી બનાવતા હોઈએ તો રોટલી તવા ઉપર ચોટી જતી હોય છે, તો એ ના ચોટે તેના માટે શું કરવું જોઈએ? તો કે સૌ પહેલા તો પ્રોપર તવો ગરમ હોવો જોઈએ. જો તવો ઠંડો હશે તો રોટલી તેના ઉપર ચોટી જશે અને આપણી રોટલી ફૂલાશે નહીં. અને સેકન્ડ, કે જરૂર હોય તેટલો જ લોટ લેવાનો. જો વધારે પડતો લોટ હશે તો રોટલી એ ચોટી જશે તવા ઉપર. એટલે જરૂર હોય તેટલો જ લોટ લઈ અને વણવાની રોટલી. પછી જ્યારે આપણે પહેલી વાર તવો યુઝ કરતા હોય, નવો તવો હોય, તો એને કેવી રીતે યુઝ કરવાનો? તો કે એમાં થોડું મીઠું નાખી દેવાનું અને ગરમ થવા દેવાનું. જો મીઠું ને ગરમ થઈ જાય પછી કોરા કપડેથી ક્લીન કરી નાખવાનું. તો એ તવો સ્મૂથ અને નોનસ્ટિક જેવો આપણને યુઝ થશે. તો ચાલો શરૂ કરીએ આપણે શેફ સ્પેશિયલ રેસિપી. રસોઈયાજી, યસ શેફ. શેફ સ્પેશિયલ રેસિપી બનાવે છે આપણે, અને તમે જોઈ શકો છો આને શું કહેવાય. અરે ઉભા રહો, સ્કેન કરવા દો. હું કહું? ટિંડોળા. આને આઈવી ગર્ડ કહેવાય. શું કહેવાય આને? એ તો ઇંગ્લિશ નામ છે. અરે વાહ વાહ વાહ, બધું ખબર છે, ઇંગ્લિશમાં નામ ખબર છે. સ્કેનિંગ થાય એટલે બધું આવી જ જાય ડેટામાં. નહીં, હું એટલે આ તમને કહું છું, ઘણી વાર એવું થાય છે આપણા દર્શક મિત્રો, આપણે બહારે જતા હોય ફરવા અને સમજી લો તમારે ટિંડોળા ખાવા છે, તમે જો આઈવી ગર્ડ ટોસ્ટ ઇન ગાર્લિક ઇન્ફ્યુઝડ ઓઇલ, એટલે કાંઈ નથી, લસણના તેલમાં ટિંડોળાને મસ્ત શેકી દીધું છે. એટલે આપણે સમજો ને, આપણે ટિંડોળાનો સંભારો અહીંયા મળી જાય છે. મને ખબર નથી કે તમને આ
ખબર છે કે નહીં, તો ટિંડોરા છે એ ગુજરાતમાં બહુ જ કે ને પ્રખ્યાત એટલે છે. હું હંમેશા એક વાત કહેતો હોય જ્યારે પણ બનાવતો હોય કે પહેલા આપણું રસોડું છે ને એ ખાલી રસોડું નહોતું, એ એક દવાખાનું હતું. દવાખાને એમ નહીં કે તમને આમ ટેબ્લેટ મળે, પણ પ્રોપરલી જેટલા મસાલા કોઈ પણ આપણે સામગ્રી ખાય છે, વાપરે છે, આપણા શરીરને બહુ સારા ગુણ આપે, શ્વાસ માટે બહુ સારું છે. એ વસ્તુ હતી આ ટિંડોરા. ટિંડોરા મહાભારત ટાઈમે ભીમજીને જે કહે ને કે રેસીપી બનાવી ને અવિયલ, એમાં પણ ટિંડોરા અને ટિંડોરાના ઘણા પ્રકાર હોય છે. તમને ખબર છે? આને આઈવી ગઢ કહેવાય, એવી રીતના સ્નેક ગઢ છે. પછી ગઢ એટલે અલગ અલગ પ્રકારના, એમાં એક જ ફેમિલીના અને ઘણા બધા કે ને ટાઈપ્સ હોય. આયન છે આમાં, તમારી બ્લડ શુગર તમારે લો કરવું હોય તો એના માટે બહુ સારું. આમાં વિટામિન્સ છે. ચલો હવે આમાં છે ને 2 સ્ટાઇલ હોય આપણે જ્યારે ભરવાન કરે છે ને, એટલે આજે હું ભરેલા ટિંડોરા બનાવું છું. એક એવું હોય કે તમે આવી રીતના ડાયરેક્ટ વચમાં કાપી લ્યો, બરાબર. આમાંય મજા આવે લોકોને, આમાં ડાયરેક્ટ સ્ટફિંગ આવી જાય. મને થોડુંક રેસીપીને તોલમોલ કરવું ગમે, અને તોલમોલ એ છે કે મેં આના 4 વચમાંથી એટલે ટુકડા કર્યા છે કે જ્યારે આ વચમાં તમને પ્રોપર દેખાડો એટલે તમને પ્રોપર સમજમાં આવી જાય. જો અહીંયા આપણે આવી રીતના વચમાં માલ રાખશું ને, બરાબર, અને પછી આને ફ્રાય કરશું કે તમે આને શેકશો ને, તો આ ભાગ જે છે ને એ થોડુંક કડક રહે. અને જ્યારે આપણે ખાતા હોય ને તો એના બીજ બરાબર પાયકા ન હોય ને, અંદર જો આ બધા બીજ છે, બરાબર, તો મજા ના આવે. મારી સાથે તો એવું થાય છે. એટલે મેં વિચાર્યું કે જ્યારે હું બનાવું ને તો 4 આ રીતના આપણે ટુકડા કરી લે. એટલે જો માલ તો આવવાનું જ છે, ભરવાનું તો આવવાનું જ છે, સાથે સાથે જ્યારે આપણે એને પકાવે છે ને, એટલે કુક કરે છે ને, એટલે આ હવે પતલા થઈ ગયા છે, એટલે આ સારી રીતે કુકે થઈ જાય. તો આવી રીતે આપણે બધા ટિંડોરા કટ કરી રહી, બધા ટિંડોરામાં કાપા પાડી દીધા છે. અને હવે આપણે ભરવાનો જે મસાલો છે એ આપણે તૈયાર કરે. એના માટે આપણે એક પેન લઈ લઈ અને મસ્ત પેનમાં 1, 2, 3 ચમચી જેટલું ચણાનો લોટ લઈ અને એને સારી રીતે આપણે શેકી લઈ. જોઈ શકો છો તમે, કલર એ ચેન્જ થઈ ગયું છે. હવે આપણે આ ચણાના લોટમાં આપણે 2 ચમચી આ નારિયેળનું ડ્રાય ખમણ લઈ લઈ, સિંગનો ભૂકો 2 ચમચી, આ તલ 1 ચમચી, આ છે આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી, 2 ચમચી તેલ લેશું. આમાં ભરવા માટે આપણે પહેલા 2 ચમચી ધાણા જીરું નાની ચમચી. જ્યારે તમે અલગથી મસાલા નાખો છો અને અત્યારે તમે જુઓ છો હું આને રબ કરું છું, હું આને મસળું છું, તો મસાલાના પણ ઓઇલ્સ હોય, બરાબર, તો એ આમ છૂટે. તો એ જ્યારે છૂટે તો એમાં સારો સ્વાદ આવે. બાકી શું થાય, આપણે રંગોલી બનાવે એવું લાગે. એટલે ધાણા જીરું અત્યારે બહુ સારી આની સુગંધ આવે છે. હવે તીખાસ પડતું આમાં કંઈ છે નહીં, એટલે આપણે 2 ચમચી નાની ચમચી લઈ લઈ લાલ મરચું. હવે ખાલી થોડુંક નાની ચમચી કે ને હળદર, આપણે હજી 1 ચમચી જેટલું આમાં તેલ ઉમેરશું. ખાલી સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું આપણે ઉમેરશું. અને ખટાશ માટે આપણે આ 1 લીંબુનું રસ છે એ આપણે આમાં ઉમેરી દઈશું. ભરવાનો જે આપણે મસાલો બનાવ્યો છે એ તૈયાર છે. અને બસ ખાલી આ રીતના લાસ્ટ સારી રીતે મિક્સ કરી લો તાકી તમે જોઈ શકો. અને હવે આના પછી આપણે ટિંડોરા ફ્રાય કરશું. ચલો, તેલ ફૂલ ગરમ છે રસોઈયાજી, અને હવે આપણે ટિંડોરાને ફ્રાય કરે. ટિંડોરા તળાઈ ગયા છે ને હવે આપણે પ્લેટ ઉપર લઈ લઈ. મેં 250 ગ્રામ જેટલા ટિંડોરા લીધા છે. મસ્ત મોટા જાડા ક્યુટ ટિંડોરા છે. કઢાઈ લઈ લઈ અને આપણે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈ. ગ્રેવી માટે આપણે જોશે ખાલી 2 ચમચી તેલ. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલી હિંગ, હવે 1 મોટી ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ. હવે આપણે આ સિંગનો ભૂકો છે આપણે યુઝ કરશું 2 ચમચી જેટલું. હવે આ ટમેટોની પ્યુરી છે, અને ટમેટાની પ્યુરી એટલે 2 નાના ટમેટા લીધા છે મેં. ચલો, હવે 1 નાની ચમચી હળદર, અને હવે આપણે 2 ચમચી ધાણા જીરું, અને 1 નાની ચમચ આપણે આ ચાટ મસાલો લઈ લઈ, બરાબર.
ચલો 1 ચમચી આપણે આ લાલ મરચું લઈ લઈ. ચલો 2 ચમચી જેટલું ગોળ છે, થોડુંક પાણી એડ કરીશ. મીઠું છે આપણે સ્વાદ અનુસાર આમાં લઈ લેશું. છે ને મસ્ત. આને બંધ કરી દઉં અને આપણે જે ટિંડોળા છે એ ઠંડા થઈ ગયા છે એટલે હું અહીંયા લઈ લઉં, આ બોલને નજીક લઈ લઉં. આ હા હા હા, આપણે બધા ટિંડોળા આવી રીતે જ ભરશું. ટિંડોળા આપણે બહુ સારી રીતે ભરી દીધા છે. તમે જોઈ શકો છો મસાલો એકદમ પ્રોપર આની અંદર આમ કે ને આમ સ્ટફિંગ થઈ જાય. ગરમા ગરમ ગ્રેવીમાં આપણે આ ભરેલા ટિંડોળા નાખી દઈ અને હવે ખાલી લાઇટલી આ રીતના મિક્સ કરવાનું છે. ફૂલ ગરમ છે આ ગ્રેવી. હવે બસ આપણે આની પ્લેટિંગ કરી લઈ. જે આપણી પાસે મસાલો હતો, ડ્રાય મસાલો જે આપણે બનાવતો, એને આપણે આવી રીતના મસ્ત મસાલો એડ કરશું. આપણે શેકવું એટલે શું છે, કામ આવે આવી રીતે. આ તમે બીજી બધી વસ્તુમાં પણ યુઝ કરી શકો છો. ચલો ફ્રેશ કોથમીર લઈ લઈ. તો ભરેલા ટિંડોળા તૈયાર છે અને સ્વાદમાં તો હું તમને કહું ને જોરદાર છે આ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. તો શેફને કહીને ફટાફટ બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, ફટાફટ બધી જ રેસીપી રસોઈઓને આપી દો. જી. તો ચાલો આપણે જાય મહેમાન પાસે. ચાલો ચાલો. તો મેમ એક્સાઇટેડ છો? એકદમ. આ છે કોરિયન સ્પ્રિંગ રોલ, બરાબર? આ છે ભરેલા ટિંડોરાનું શાક. મજા આવશે ને એકદમ. અને આ પાટણની કઈ ને કે સ્પેશિયાલિટી અને મેમ થી આ શીખવા મળ્યું. આ શું છે મેમ? લસણના મુઠિયા. રોટલી શાક સાથે મજા આવી જશે. એકદમ. હું તમને સર્વ કરી દઉં. તો શેફે તો બધી જ વાનગીઓ સર્વ કરી દીધી છે. તમે પ્લીઝ ટ્રાય કરો, કેવી લાગી એ પણ કહો અમને. બસ. એકદમ સરસ બનાવ્યું છે શેફ. બહુ ફાઇન. મુઠિયા એકદમ ફાઇન. થેન્ક યુ, થેન્ક યુ. પાટણ જેવા બન્યા છે ને મુઠિયા? પાટણ જેવા સેમ એ ટેસ્ટ. મેમને પાટણ વાળાએ બનાવડાવ્યા છે. હા, બિલકુલ સાચી વાત. પાટણના પ્રખ્યાત લસણિયા મુઠિયા આપણા કંદોઈ પરિવારને તો બહુ જ ભાવ્યા. તમારે પણ જો ઘરે ટ્રાય કરવા હોય તો એના માટે રીકેપ જોઈ લો. લીલા લસણના મુઠિયા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં અડધી વાટકી ઝીણું સમારેલું લીલું લસણ લો અને તેમાં 1 વાટકી રવો ઉમેરો. હવે તેમાં 2 ચમચી ઘઉંનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં 3 ચમચી દહીં, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર અને 2 ચમચી ખાંડ ઉમેરો. હવે તેમાં મોયણ માટે તેલ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 5 ચમચી હિંગ ઉમેરી હાથેથી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો. આ કણકમાંથી મુઠિયા વાળી લો. એક સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરો અને મુઠિયાને તેમાં ગોઠવી 12 થી 15 મિનિટ માટે મધ્યમ આંચ પર વરાળમાં બાફી લો. મુઠિયા બફાઈ જાય એટલે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી 10 મિનિટ સુધી ઠંડા થવા દો. ઠંડા થયેલા મુઠિયાને નાના ગોળ ટુકડામાં કટ કરી લો. મુઠિયા વઘારવા માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં 5 થી 7 પાન મીઠો લીમડો, અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ અને આખા સૂકા લાલ મરચાંના ટુકડા નાખો. હવે તેમાં બાકી રાખેલું થોડું લીલું લસણ અને 1 ચમચી તલ ઉમેરી હળવા સાંતળો. તૈયાર વઘારમાં કટ કરેલા મુઠિયા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. છેલ્લે ઉપરથી કોથમીર અને તલ ભભરાવી ગરમાગરમ પીરસો.
તો તૈયાર છે લીલા લસણના મુઠિયા. મમ્મી તું પણ હવે આવી ટિંડોળાની સબ્જી બનાય તો મને બી ભાવે અને હું બી ખાઈ શકું. ચોક્કસ બેટા ટ્રાય કરી તારા માટે. હવે તો રેસીપી મળી ગઈ છે એમને, એટલે ચોક્કસથી બનાવશે. નહીં પ્લીઝ પ્લીઝ સર મેમ. Yeah. પણ એક મિનિટ શેફ, હા ઓવરઓલ કેવું લાગ્યું તો કહી દો. હા એકદમ ફાઇન. એકદમ ફાઇન. તો બધી કેટલા વસ્તુ. માર્ક્સ આપશો અમારા શેફને? 10 માંથી 10. સૃષ્ટિ ક્યારેય ટિંડોળાનું શાક તો ખાતા જ નતા, પણ શેફે જે રીતે બનાવ્યું છે એ પછી એ ખાતા થઈ ગયા છે. તમારે પણ જો ઘરે આવું ટ્રાય કરવું હોય તો ફટાફટ રીકેપ જોઈ લો. ભરેલા ટિંડોળા બનાવવાની રીત. સૌથી પહેલા ટિંડોળાને બરાબર ધોઈ લો અને તેના ઉપર નીચેના છેડા કાપી નાખો. હવે દરેક ટિંડોળામાં વચ્ચેથી ઊભા 4 કાપા પાડો. ટિંડોળા ભરવા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં ચણાના લોટને તેનો રંગ બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી બરાબર શેકી લો. એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ, નારિયેળનું ખમણ, સિંગનો ભૂકો, તલ, આદુ લસણ મરચાંની પેસ્ટ, તેલ, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને હાથેથી થોડું મસળો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને ટિંડોળાને તેમાં ફ્રાય કરી લો. ટિંડોળા બરાબર પાકી જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, રાઈ અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ અને સિંગનો ભૂકો ઉમેરીને સાંતળો. હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ગોળ, પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને તેને ઉકળવા દો. હવે તૈયાર કરેલા મસાલાને ટિંડોળામાં બરાબર દબાવીને ભરી લો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેમાં ફ્રાય કરેલા ભરેલા ટિંડોળા ઉમેરીને હળવેથી મિક્સ કરો. તૈયાર થયેલા ભરેલા ટિંડોળાને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી વધેલો ડ્રાય મસાલો અને લીલા ધાણા છાંટીને ગરમાગરમ પીરસો. તો તૈયાર છે ભરેલા ટિંડોળા. એકદમ યમ છે, બહુ ફાઇન. થેન્ક યુ મેમ. એન્ડ સ્પાઇસીનેસ બહુ મસ્ત છે. છે ને મસ્ત. જા મળે રસોઈ. બહુ ફાઇન છે, મતલબ અમેઝિંગ છે. હું કેફેમાં ને એમાં જનરલી જતી હોઉં છું ખાવા, પણ ટેસ્ટ બી સેમ છે એવો છે. થેન્ક યુ મેમ. તો પ્લીઝ એન્જોય. જી. જેન્ઝીઝના ફેવરેટ અને સૃષ્ટિએ પણ એને અપ્રૂવ કરી દીધા છે એવા કોરિયન સ્પ્રિંગ રોલ ઘરે બનાવવા હોય તો એના માટે રીકેપ જોઈ લો. કોરિયન સ્પ્રિંગ રોલ બનાવવાની રીત. સૌપ્રથમ કોબીજ, ગાજર અને કેપ્સિકમને લાંબી અને ઝીણી ચીરીઓમાં સુધારી લો. એક બાઉલમાં સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખો જેથી તે પોચા થઈ જાય. ત્યારબાદ પલાળેલા મરચાંને મિક્સર જારમાં લઈ તેમાં થોડું પાણી અને 1 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરી તેની ફાઇન પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળો. પેસ્ટમાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1 ચમચી બ્રાઉન શુગર ઉમેરી તેને કેરેમલાઇઝ થવા દો. હવે તેમાં સોયા સોસ, પાણી, મધ, રેડ ચીલી પેસ્ટ અને બાકીની બ્રાઉન શુગર ઉમેરી ઘટ સોસ જેવું મિશ્રણ તૈયાર કરો. ગેસ બંધ કરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો. આ તૈયાર થયેલા ગોચુજાંગ સોસને એક ગરણી વડે ગાળી લો. સમારેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે સ્પ્રિંગ રોલ બનાવવા માટે એક મેંદાની શીટ લો. શીટની એક બાજુ પર તૈયાર કરેલું કોબીજ અને ગાજરનું સ્ટફિંગ પૂરતા પ્રમાણમાં મૂકો. શીટને એકવાર વાળ્યા પછી તેની કિનારીઓ પર બ્રશની મદદથી તૈયાર કરેલી મેંદાની સ્લરી લગાવો. હવે શીટને બંને બાજુથી ફોલ્ડ કરી અને એકદમ ટાઈટ રોલ બનાવી લો. છેલ્લે પણ સ્લરી લગાવીને તેને બરાબર સીલ કરી દો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલા સ્પ્રિંગ રોલ્સ મૂકો. રોલ્સને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સ્પ્રિંગ રોલ્સને વચ્ચેથી ત્રાંસા કાપીને આકર્ષક રીતે પ્લેટમાં સર્વ કરો. તો તૈયાર છે કોરિયન સ્પ્રિંગ રોલ. જો તમે પણ કંદોઈ પરિવારની જેમ આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો તો તમને ખબર છે ને શું કરવાનું છે. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.